કલેક્ટર અંબાલાલ પટેલે આગાહી કરી છે. કહ્યું છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે. 29મી જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે તો ઓગસ્ટ મહિનામાં પણ અતિભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. ઓગણત્રીસ તારીખ સુધીમાં આ સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. ભારે તારીખ 6 થી 10 ઓગસ્ટમાં વરસાદ થશે, પણ એ પૂર્વે કેટલાક ભાગોમાં ચોમાસું વચ્ચે થોડુંક બ્રેક આવશે, જે ખેડૂતો માટે વરાપ માટે અનુકૂળ સંજોગો ઊભા થવાની શક્યતા રહેશે. તારીખ 18 થી 20 ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. વચ્ચે ઓગસ્ટમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઓગસ્ટ ઉપરાંત ધીરે ધીરે વરસાદ સપ્ટેમ્બરમાં થવાની શક્યતા રહેશે અને 3 સપ્ટેમ્બરની આસપાસ પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં ભારે વરસાદ